રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ રાજકોટમાં નબીરાઓ જે છે બેફામ બન્યા છે। રાજકોટ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે કેટલાક નબીરાઓ જે છે ચાલુ કારની અંદર ફટાકડા ફોડતા જોવા મળી રહ્યા છે, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કે આ ગાડી ચાલી રહી છે, ચાલુ ગાડી છે અને એમાં એક યુવક દ્વારા જે છે ફટાકડો સળગાવવામાં આવી રહ્યો છે અને તેને બહાર ફેંકવામાં આવી રહ્યો છે, મોજ મસ્તી કરવામાં આવી રહી છે અને આમાં બીજાના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અંદર એક યુવક બેઠો છે, તે મોજ મસ્તી કરી રહ્યો છે। ફટાકડો સળગાવ્યા બાદ તેને જાહેરમાં ફેંકવામાં આવ્યો છે। આ દરમિયાન આસપાસ જતા અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। આપવા માટે અમારા સંવાદદાતા વિશ્વાસ રાજપૂત જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। વિશ્વાસજી, આ પ્રકારનો વિડીયો રાજકોટમાં સામે આવી રહ્યો છે રાજકોટથી, જેમાં બે યુવકો છે પોતાની મોજ મસ્તી કરી રહ્યા છે અને ચાલુ ગાડીમાંથી ફટાકડા સળગાવીને બહાર ફેંકવામાં આવી રહ્યા છે, સાથે બીજા લોકોનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે। શું કહેશો? જી ચોક્કસથી જો વાત કરીએ તો લક્ષ્મીનગર અંડરપાસ પાસે ચાલુ ગાડીએ છે તે ફટાકડા ફોડવાનો વિડીયો છે તે ખૂબ જ ચર્ચિત કિસ્સામાં આવી રહ્યો છે। ત્યારે હાલ જ આ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। ચાલુ ગાડીએ ફટાકડા સળગાવી અને ફટાકડો બહાર ફેંકી અને અન્ય લોકો પણ દાઝી જાય તેવા છે તે વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કર્યો છે। તેમજ હવે મહત્વની વાત તો એ કરવી છે કે જ્યારે 2 દિવસ પહેલા પણ આ વિડીયો વાયરલ થયો પણ તો પોલીસની કોઈ પણ કાર્યવાહી છે તે સામે નથી આવી અને પોલીસની કાર્યવાહી ઉપર છે તે દાગ લાગી રહ્યો છે અને પોલીસ આ લોકોને છાવરતા હોય તેવો લોકોમાં રોષ છે તે જોવા મળ્યો છે। જી બિલકુલ વિશ્વાસજી, આ પ્રકારનો જે વિડીયો સામે આવી રહ્યો છે, એક બાજુ જે પર્વ જે છે હર્ષોલ્લાસથી મનાવવામાં આવતો હોય છે, પરંતુ બીજી બાજુ આવા ઘણા વિડીયો જે છે આ વર્ષે સામે આવી રહ્યા છે, જેમાં અમુક લોકો દ્વારા આવી રીતે પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે, પરંતુ બીજાના જીવ પણ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે અને આવી હરકત કરીને આવી રીતે ફટાકડા ફોડવામાં આવે છે, જેના દ્વારા અન્ય બીજા લોકોને પણ નુકસાન થાય, કોઈને ઈજા પણ થઈ શકે છે। હાલ તો આ રાજકોટનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો કેટલા દિવસ પહેલાનો છે અને આ જે બે યુવકો જે છે ગાડીમાં છે, કોણ છે, ક્યાંના છે, એને લઈને કોઈ વિગત સામે આવી છે કે કેમ? જી વાત કરીએ તો એ બે વ્યક્તિ છે તે 2 દિવસ પહેલા વિડીયો વાયરલ થયો છે અને બે લોકો છે તે અહીં રાજકોટના જ રહેવાસી હોય તેવું પણ લાગી રહ્યું છે। તેમના પોતાના ઇન્સ્ટાગ્રામ પર તે પોતાનો વિડીયો છે તે પોસ્ટ કરી અને શેર પર કર્યો હતો અને તે અત્યારે બહુ હાલ ચર્ચિત કિસ્સામાં છે અને તે વિડીયોને લઈને પ્રજામાં પણ ઘણો રોષ છે। આ બોમ્બ છે તે ફોડે ને પછી પ્રજાને પણ લોકોમાં પણ જોવાનું છે જે રોષ જમી રહ્યો છે અને આ વિડીયોને લઈને કોઈ પણ પ્રકારની પોલીસ પર એક્શન લેવામાં નથી આવી અને આ દિવાળી પર્વના નિમિત્તે અહીંયા રાજકોટમાં લોહિયાર જંગ પણ થઈ હતી। 4 મર્ડર છે તે પણ સામે આવી રહ્યા છે, તેમાંથી બે સગા ભાઈનું મર્ડર થઈ ગયું છે। અન્ય બે આરોપીને પણ પકડી અને પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે, પણ હવે હાલ એ જોવામાં રહ્યું છે કે આ અત્યારે જે તે છે કે કાયદામાં રહેશો અને ફાયદામાં રહેશો તેવા સૂત્રો છે તેના અમલ છે તે ચોક્કસ સમય આપણને દેખાઈ રહ્યા છે કે કેવા છે તે સૂત્રો અમલ થઈ રહ્યા છે। જી વિશ્વાસજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ પ્રકારની ઘટના બાદ રાજકોટનું તંત્ર ચોક્કસથી જાગવું જોઈએ અને આવા યુવકો દ્વારા જે છે યુવકો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। હાલ તો આ વિડીયો જે છે 2 દિવસ પહેલાનો છે તેવું બહાર આવી રહ્યું છે, જેમાં આ બે યુવકો દ્વારા જાહેરમાં ચાલુ ગાડીએ ફટાકડા બહાર ફેંકવામાં આવી રહ્યા છે અને પોતાનો અને સાથે સાથે બીજાનો જીવ પણ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે। ચાલુ કારની અંદર જ ફટાકડો સળગાવવામાં આવી રહ્યો છે અને તેને બહાર જે છે ફેંકવામાં આવી રહ્યું છે। આ યુવકો દ્વારા મોજ મસ્તી કરવામાં આવી રહી છે, પરંતુ અન્યોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે।